આપણી સાથે છે પારુલબેન. પારુલબેનને પૂછીએ કે એમને શું તકલીફ હતી અને કેવું રહ્યું આપણી સારવારથી. પારુલબેન ક્યાંથી આવ્યા? ભગુપુરથી. ભગુપુર. શું તકલીફ હતી બેન, જરા કહેશો? ગાદીનો દુખાવો અને મણકાનો દુખાવો હતો. ગાદી ખસી ગઈ હતી. સ્પોન્ડિલોલિસિસ જેવું હતું બેન, હા. બરાબર. ચોથો મણકો પાંચમા મણકા પર થોડોક નિશ્ચિત થઈ ગયો તો અને ગાદી ખસી ગઈ હતી આપણી, બરાબર. અને બેન આમ તકલીફ થતી તો શું તકલીફ થતી આમ તમને રૂટીન લાઈફમાં જરા કહેશો? ચાલી ન શકાય, બેસી ન શકાય, જાજીવેરા. હા, ચાલવામાં સુવામાં તકલીફ થતી. સુવામાં તકલીફ થતી, બરાબર. જાજીવેર અડધી પોણી કલાક હોય બેસવું હોય તો બેસી ન શકાય, ચાલી ન શકાય. બેસવામાં તકલીફ થતી, સુવામાં તકલીફ થતી. હા, સુવામાં સીધી ન સુઈ શકાય. તકલીફ કેટલા ટાઈમથી થતી? 4 વર્ષથી. 4 વર્ષથી તકલીફ થતી, બરાબર. અને મને મળ્યા એ પેલા કોઈ ડોક્ટર આ બાબતમાં બતાવ્યું ખરી બેન? હા, કેટલા ડોક્ટર બતાવ્યું? 2-3 ડોક્ટર ને બતાવ્યું હતું. અમદાવાદ એક બતાવ્યું હતું. અમદાવાદ, બરાબર. પછી અને સુરેન્દ્રનગરમાં બતાવ્યું, બરાબર. આ બધા તમે 2-4 ડોક્ટરો મળ્યા તો શું ડોક્ટરો કહેતા તમને? કઈ નહીં, નોર્મલ દુખાવો હે, મટી જશે દવાઈથી, પણ ફેર નતો પડતો. દવા ગમે એટલે લઉં ત્યાં સુધી પાવર હોય ત્યાં સુધી સારું રહે, પછી નહીં. પછી 4/10 આપણે બેન તમે મારી પાસે પહેલું સેશન કરાવ્યા 10મા મહિના. 12 સેટિંગ આપણે કર્યા. હા, 12 સેટિંગ કર્યા બેન. હવે 12 સેટિંગ લીધા પછી હવે પારુલબેન કેમ છે? સારામાં સારું છે. પેલા જે તમને તકલીફ આવતી સુવામાં, ચાલવામાં, બેસવામાં કઈ તકલીફ આવતી? ના, અત્યારે કઈ નહીં, અત્યારે કઈ નહીં, તકલીફ આવતી કઈ કશી તકલીફ જ નથી આવતી બેન, બરાબર. હવે ઘણું બધું સારું કહી સારું, રૂટીન બહુ તકલીફ નથી આવતી બેન, બરાબર. અને આપણને તકલીફ શું હતી મેં તમને તે વખતે સમજાવી હતી અને અત્યારે બી સમજાવું તમને કે આપણી L4 L5 વાળી આ ગાદી થોડી કઈ બહાર નીકળી ગઈ, બહાર નીકળી ગઈ. એના મણકામાંથી આપણી નસ દબાતી, બરાબર. એ નસ દબાતી હતી એટલે તમે વધારે બેસો કે વધારે વાર હાલો એટલે બે મણકાઓ છે ગાદી દબાય. ગાદી દબાય એટલે આ નસનો દુખાવો થાય, આપણને વધારે બેસી ન શકીએ. આપણે આપણી ટ્રીટમેન્ટ શું કરવા? ગાદી સરખી કરી. ધીરે ધીરે આપણે આપણી ટ્રીટમેન્ટ સરખી કરી. ગાદી સેન્ટરમાં આવી એટલે આપણને એનો દુખાવો બંધ થઈ ગયો, બરાબર. અને પારુલબેન કેવી લાગી બેન તમને અમારી સારવાર? ખૂબ સારી. તમારી જે તકલીફ વાળા દર્દી હોય બેન, ગાદી ખસી, મણકો ખસ્યો, નસ દબાતી હોય, આ વિડીયો મારફત તમે એમને શું કહો અમારી સારવાર બાબત? અમારી સારવાર લેવાય કે ન લેવાય બેન? લેવાય, સારામાં સારી. અને પારુલબેન આ વિડીયો યુટ્યુબ ઉપર મૂક્યા બેન? હા, મૂક્યો કો તમ તારે. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે તો ખ્યાલ આવે કે બેન ને આવી તકલીફ હતી તો આપણી ટ્રીટમેન્ટ થી સારું થઈ ગયું, બરાબર. સારું, બસ. શ્વાસ છોડો બેન, બસ. બસ. પેલું બસ. 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 Other two. छोड़. छोड़ो, 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 छोड़ो. Yes.